एक मिनट साइड पर ले साइड पर लाओ लाइसेंस चावी लाव ने અહીંયા લાઇસન્સ લાયસન્સ છે બધું છે સાહેબ પણ હું છે બતાવો અરે ભૂલાઈ ગયું છે દંડ ભરવો પડે કે આમ થોડી ચાલે કામ કરું સાહેબ ખેતરમાં કરના કોને આપી દો થોડા પૈસા કેટલા છે લાવો પતાવટ કરવાની હા કરી નાખીએ લાવો કેટલા છે તો પેલો જ છે જેની સાથે હું ફેસબુકમાં વાત કરું છું. ઓ માય ગોડ, અહીંયા આઈ એમ સો એક્સાઇટેડ. આજે તો એની સાથે વાત કરી જ લઉં. મળું તો ખરા, શું કહે છે? હાય હાય. જી કોણ છો તમે? લે, મને નથી ઓળખતા. આપણે ફેસબુક ફ્રેન્ડ છીએ. તમને ઓળખતો જ નથી. આપણે ફેસબુકમાં વાત કરીએ છીએ, ચેટિંગ કરીએ છીએ, યાદ હોય તો. સોરી, હું તમને ઓળખતો નથી. અરે કેવા માણસ છો તમે. આપણે 6 મહિનાથી ફેસબુકમાં વાત કરીએ છીએ. એ બધું જે હોય તે. મને છે ને મારી ડ્યુટીમાં રસ છે. અત્યારે મારી ડ્યુટી પર છું ને, એટલે સોરી, મને કોઈ રસ નથી. અરે સાંભળો તો ખરા. ઓ મેડમ, તમે તો માથે જ પડી રહ્યા છો. મેં કહ્યું ને તમને, મને છોકરીઓ સાથે વાત કરવામાં, આવી રીતે એની સાથે ઊભા રહેવામાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. મારી ડ્યુટી પર છું. મહેરબાની કરીને મને મારી ડ્યુટી કરવા દો. અરે ગજબના માણસ છો યાર. આ 6 મહિનાથી આપણે ફેસબુકમાં ચેટિંગ કરીએ છીએ, વાતો કરીએ છીએ. હા, કલાક 2 કલાક સુધી. હા, તમને યાદ નથી? સીધી રીતે ના પાડી રહ્યો છું, સમજાતું નથી કે પછી આ પોલીસના હાથનો દંડો ખાવો છે? ના ના, સમજાય છે ને? હા, જા તારું કામ કર ને મને મારું કામ કરવા દે. નીકળ અહીંયાથી. પણ મારી વાત નીકળ અહીંયાથી, કહ્યું ને. ચાલ. ખરા માણસ છો યાર. કેવા માણસ છે. તો ઓળખાણ આપીએ છીએ તોય નથી ઓળખતા. હા, તો મને એમ થયું કે અહીંયા દેખાઈ ગયા તો મળી લો, પણ નહીં. આપણી ખુશી તો બેટા, શું થયું છે તને? હા, બહારથી આવી છો ત્યારનું મોઢું ચડાવીને બેઠી છો. તને કહું છું, શું થયું છે? કઈ નથી થયું મમ્મી. પણ ક્યાંક તો વાત જરૂર છે. બોલ ને, શું થયું છે? કઈ નહીં મમ્મી, બસ એમ જ. જો બેટા, હું ફક્ત તારી માં નથી, એક બેસ્ટ ફ્રેન્ડ પણ છું. અને માં દીકરીની બેસ્ટ ફ્રેન્ડ પણ હોઈ શકે છે. તું મને તારી ફ્રેન્ડ સમજીને વાત કરને, વિના સંકોચે. મમ્મી, જો હું તમને વાત કહું ખરા, પણ તમે છે ને હું જે વાત કહું ને એ મારા પપ્પાને ન કહો ને તો
બેટા તું મારા પર વિશ્વાસ રાખ, હું કોઈને વાત નહીં કરું, બસ. પાક્કું ને? હા. તો સાંભળો, હા, રવિ નામનો એક છોકરો છે, મારો બેસ્ટ ફ્રેન્ડ છે. અમે 6 મહિનાથી ફેસબુકમાં વાત કરીએ છીએ, મેસેજ કરીએ ને એ રીતે. તો આજે હું કરિયાણાની દુકાને ગઈ ને તો પાછી વળી ત્યારે હું એને જોઈ ગઈ એટલે હું વાત કરવા માટે એની પાસે ગઈ. એક પોલીસ ઓફિસર છે, એની મારી સાથે વાત જ ના કરી. મારા પપ્પાને આ વાત નહીં કરતા હો. તમે એમ કીધું ને કે હું તારી બેસ્ટ ફ્રેન્ડ છું, ફ્રેન્ડ સમજીને વાત કર, એટલે મેં તમને વાત કરી. મમ્મી, રવિ ખાલી મારો ફ્રેન્ડ જ નહીં પણ મારું મન મળી ગયું છે એની સાથે. તમે સમજો છો ને હું શું કહેવા માંગુ છું? એટલે તું રવિ સાથે આગળ સંબંધ વધારવા માંગે છે? હા મમ્મી, ખાલી ફ્રેન્ડ તરીકે નહીં પણ હું આગળ સંબંધ વધારવા માંગુ છું. પણ જો બેટા, કોઈ સાથે આગળ સંબંધ વધારવો ને એ ખોટી વાત પણ નથી, પણ સામેવાળા વ્યક્તિનું પેલા બેકગ્રાઉન્ડ ચેક કરવું જરૂરી છે ને. અને જો બેટા, તું તો હજી ફક્ત એને ફેસબુક પર જ ઓળખે છે, આમ રિયલમાં તો ઓળખતી નથી ને. પણ મમ્મી, હા રવિ છે ને એક પોલીસ ઓફિસર છે, એટલી તો મને ખબર છે. આગળ જાણવાની શું જરૂર છે? બેટા, રવિ સારો છોકરો છે, પોલીસ ઓફિસર છે, બધી વાત સાચી, પણ એનું બેકગ્રાઉન્ડ ચેક કરવું તો જરૂરી છે ને. એના ઘરમાં કોણ કોણ રહે છે, એનો ઘરમાં કેવો વ્યવહાર છે, એ પણ જાણવું જરૂરી છે ને. જો બેટા, રવિનું બેકગ્રાઉન્ડ હું ચેક કરીશ અને રવિ સારો છોકરો હશે ને તો આ સંબંધ હું આગળ વધારીશ અને મજબૂત કરીશ, બસ. સાચે મમ્મી? હા. મમ્મી, થેન્ક યુ સો મચ. યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ મોમ. હવે તો તું ખુશ ને? બહુ ખુશ છું. હવે મોઢું ફૂલાવીને નહીં બેસતી? નહીં બેસું હવે. સારું, ચાલ. આ છોકરી કેટલી રાજી થઈ ગઈ, અને રવિ પણ સારો છોકરો હોય ને તો સારું. શીતલ, પાણી લાવજે મારા માટે. શીતલ, અવાજ સાંભળે છે કે નહીં? જમવાનું બની ગયું છે? હા, બની ગયું છે. એક કામ કર, હાલે આ 1500 રૂપિયા રાખ તારી પાસે. આજે કોનો હાથ માર્યો? કોને લૂંટ્યા આજે? કોનો હાથ માર્યો, કોને લૂંટ્યા, આ બધામાં તને શું પંચાયત છે? તારે તો રૂપિયાથી મતલબ છે ને. આ રૂપિયા તારા હાથમાં આપી દઉં છું તો પછી તું તારું કામ કર ને. ભાઈ, મને ખબર છે તમે નકલી પોલીસ બનીને લોકોને લૂંટો છો. અત્યાર સુધી 4 વખત જેલમાં જઈ આવ્યા છો. તમને ખબર છે તમે જ્યારે જેલમાં જાઓ છો ને ત્યારે મારી શું હાલત હોય છે? જીવવું મુશ્કેલ થઈ જાય છે મારું. તો શું કરું? આ કેવી રીતે કમાણી કરીને ઘરમાં લાવું પૈસા? મારી પાસે કોઈ નોલેજ છે? હા, એવું ભણતર છે મારું કે મને કોઈ નોકરીએ પણ રાખે? કોઈ સર્ટિફિકેટ નથી મારી પાસે. ને એટલા માટે જ આવા ખોટા કામ કરીને પણ પૈસા આપે ને તો ખોટા કામ કરવામાં જરાય નાનપ નથી મને. ભાઈ, આ જીવનમાં મારે ખાલી તમારો જ આશરો છે. તમારા સિવાય મારું બીજું કોઈ નથી. મહેરબાની કરીને આ ગુનાવાળા કામ છોડી દો અને કોઈ સારા ધંધે લાગી જાઓ. અરે પાછું તારું ભાષણ શરૂ કર્યું. હા, તને શું લાગે છે હું શું કરું? આ ચાની લારી ખોલું, આ બાર ભીખ માગી માગીને ખાવાનો ધંધો કરું? હે, કેને ફેરિયો બની જાવ? સારો લાગીશું? એના કરતા લોકો મને રિસ્પેક્ટ તો આપે છે, સાહેબ સાહેબ કરીને સલામ તો ઠોકે છે. માનું છું કે બેઈમાનીના રૂપિયા આવે છે ઘરમાં, પણ એમ છતાંય ઘર સરખી રીતે ચાલે છે ને એટલે તારે છે ને છો પ્લીઝ આ બધી માથાકૂટ છે ને મારી સાથે ના કર. હું કામેથી આવ્યો છું અને થાકી ગયો છું. આ જમવાનું કાઢ એટલે જમી લઈએ. હરી છે આ
જ્યારે હોય ત્યારે શિખામણ શિખામણ શિખામણ. અરે શિખામણની નહીં, અહીંયા સહકારની જરૂર છે. સહકાર આપે ને તો પણ સારું જ છે. સમજે તો થાય ને. સાઈડમાં લે. સાઈડમાં ચાલ. પોરે લાવ લાયસન્સ લાવ. ચાલ લાયસન્સ લાવ પેલા, પછી બધી વાત કરે એમ કહું છું. લાયસન્સ બતાવો. ઓ જૂની લાગે છે. કયા વર્ષનું મોડલ છે? ગાડી જૂની હોય કે નવી એની શું મતલબ છે? લાયસન્સ, આરસી બુક. આરસી બુક આરસી બુક બધું હારે જ છે, બધું લાઈ ડાલ્યો. 2010 નું મોડલ, 1 વર્ષ થઈ ગયા. પીયુસી હજી હમણાં જ પૂરી થઈ ગઈ, કઢાવવાની રહી ગઈ. કઢાવી જોઈએ ને, આમ થોડી ચાલે. કામકાજના દોડાદોડીમાં નથી કઢાવવાની, કઢાવી લેશું હવે. ગાડીનો વીમો. અરે સાહેબ, આ જૂની ગાડીને કઈ વીમા થોડા હોય, એટલું તો સમજો તમે. હોય એટલે આ તમે નિયમો અમને શીખવશો કે શું કરવાનું છે અને શું નથી કરવાનું. વીમો ચાલો શું કરવું છે આ કાઈ નહીં. ચાલો સાહેબ પાસે, અને ત્યાં જે કઈ પણ ભરવાનું હોય ભરી દેજો અને ગાડી જપ્ત થઈ જશે. અરે પણ સાહેબ, મારે અત્યારે મારા કામથી નીકળ્યો છું ને, મારે થાય છે મોડું. એક કામ કરો, તમે મને અત્યારે જવા દો. જવા દો? કેમ? આ તમે મારા કોઈ સગાવાલા છો? આ તમારે ને મારે કોઈ સંબંધ છે કે જવા દો? અરે સાહેબ, હું એમ નથી કહેતો. ના ના, જવા દો એટલે તમે તમારા મગજમાં સમજો છો છું આ બધા પોલીસ વાળા જવા દે એમ? અરે મારા સાહેબ, ના ના, આ ગાડી છે ને જપ્ત થઈ જશે. આ ચાલો તમે ત્યાં આવીને બધું સમજી લો. આ બધા પુરાવા ત્યાં બતાવી દેજો સાહેબ ને. ચાલો. અત્યારે મારે ઉતાવળ છે, અને તમે જોવો હું ઘણા વર્ષથી ગાડી ચલાવું છું, મારી પાસે બધા ડોક્યુમેન્ટ છે. ખાલી આના મારે અત્યારે વીમો નથી કરાવવાનો, એ જ વાંકો છે ને. હું ઘણા વર્ષથી પોલીસ ઓફિસર છું, તો શું કરવાનું? અમારે અમારું કામ કરવાનું હોય. હવે તમે આવી રીતે અમને શીખવી દેશો કે અમારે શું કરવાનું છે અને શું નહીં. ચાલો, આ ગાડી છે ને જમા કરી લો એટલે વાત પતે. ચાલો આવો, ત્યાં ઓફિસે આવો એટલે ત્યાં મળીને વાત કરીએ. ચલો. એક કામ કરો ભાઈ, મારી વાત સાંભળો. શું? જે કે થોડું ઘણું થતું હોય પતાવડ કરો. મારે પણ અત્યારે મોડું થાય છે ને, તમે તમારા કામમાં બીજી રહો. અને હું તો એમ કહું છું, થોડું ઘણું ના થાય. મારી વાત સાંભળો. આ બીજે બધા બાઇક વાળા તો એમને જાય છે, કોઈને તમે નથી પકડતા, મને જ કેમ ઉભો રાખ્યો? જાય ને. આ તમે માથાકૂટ કરો છો તો એ પણ નીકળી જ જાય. આ તમે માથાકૂટ બંધ કરીને પૈસા આપી દો તો એમને પકડું ને. નહીં, મારી દેખતા ઘણા, મારી પહેલા ઘણા નીકળી ગયા છે, મેં જોયા એક છે. કામ કરો, ત્યાં ઓફિસે આવીને વહીવટ સંભાળી લો. ચાલો, ત્યાં બધું જોઈ લેજો. હા આવો. ઓ સાહેબ, અત્યારે મારી પાસે સમય નથી. જે કઈ થતું હોય ને જલ્દી પતાવડ કરો એટલે મારે હું કામમાં છૂટો થાવ. જો આ વીમાના તમારા 1500 રૂપિયા, પાછું હેલ્મેટ પણ નથી. બરોબર? આ તમે હાઈવે વાળા રોડ ઉપર નીકળ્યા છો એટલે હેલ્મેટ, આરસી બુક. જો કે આરસી બુક બતાવી, પીયુસી. આ પીયુસી ના પૈસા, વીમાના પૈસા, હેલ્મેટના પૈસા, આ બધું ટોટલ મારું એટલે 8,000 રૂપિયા થશે. હવે 8,000 રૂપિયા ઓફિસે ભરી અને ગાડી લઈ જાઓ. અરે પણ કઈ 8,000 રૂપિયા થોડા, જૂની ગાડી છે, કઈક થોડું ઘણું આમ તેમ પતાવડ કરો એટલે છૂટા થાય બધા. જૂની હોય તો મૂકીને જાઓ, હું ક્યાં ના પાડું છું. કામ કરો, હાલજો. ઓ સાહેબ જોવે છે. એક કામ કરો, તમને પકડ્યા છે એટલે એવી રીતે ના લઈ શકાય. આ તમે છે ને બાઈક ત્યાં સુધી લઈને આવો અને રસ્તામાં મને પૈસા આપી દેજો, હું તમને બાઈક આપી દઈશ. ચાલો. એક કામ કરો, હાલજો, હું તમને પૈસા આપી દઉં. હવે હું જાઉં? હા, સાહેબ પૂછે શું કામ પકડ્યા હતા તો કેજો કે વાતચીત ચાલતી હતી, આ બધા ડોક્યુમેન્ટ્સ બતાવ્યા, ઓકે હતું. હા આ કઈ નહીં સાહેબ, ઓકે છે, બરાબર છે. હા હા, જાઓ. તો માણસ છે, કેટલા આપીને ગયો? 100, 200, 300, 400, 500, 100 રૂપિયાની રોકડી થઈ ગઈ. વાહ.
અરુણા, ચાલ આવજે. આ લ્યો તમારી ચા. અને આજે ક્યાં ગયા તા? કેમ આવવામાં એટલું બધું મોડું થયું? શું વાત કરવી હવે, ઓફિસે તો વહેલો નીકળી ગયો તો ઘેરે આવવા, પણ એક રસ્તામાં પોલીસ વાળો ભટકાઈ ગયો અને વગર કારણે મને લૂંટ્યો, મને દંડ ફટકાર્યો. દંડ ફટકાર્યો? કેમ? મને કે તમારી પાસે હેલ્મેટ નથી, આ કાગળિયા નથી, તમારો વીમો નથી ગાડીનો. આ લોકો તો નહીં જ નવા બાના કાઢે. બધી વસ્તુ હોય તો કે પીયુસી નથી, પીયુસી હોય તો કે આ નથી તે નથી. રૂપિયા પડાવવાના ધંધા છે સાલાના. એને રૂપિયા માંગ્યા અને તમે આપી પણ દીધા. તો શું કરું? એને મને કીધું તમે રૂપિયા નહીં આપો ને તો તમારી ગાડી જપ્ત કરી લઈશ. અને તને ખબર છે ગાડી જપ્ત કરી લે તો ઘેરે કઈ રીતે આવું? પણ ના છૂટકે મારે રૂપિયા આપવા પડ્યા. પણ તમારી પાસે બધાય પ્રૂફ હોય, પુરાવા હોય, તો પછી હું કામ ને ગાડી જપ્ત કરી લે? કીધું મેં એને એ જ કીધું કે આ બીજા ગાડી વાળા તો જાય છે, કોઈ હેલ્મેટ નથી પહેર્યું, એને કેમ નથી પકડતા અને મને જ ઉભા રાખવાને 1500 રૂપિયા માંગો છો? એ બધું તો ઠીક, પણ એ પોલીસ નું તમને નામ બામ કઈ ખબર છે કે નહીં? નામ તો કઈ ખબર નથી, પણ હા એની નેમ પ્લેટ પર મેં નામ તો વાંચ્યું હતું, કઈક રવિ એવું નામ લખ્યું હતું. હા, રવિ નામ હતું. હવે જે હોય તે, રવિ હોય કે ફવી હોય, હું ફેર પડે? ગયા ભાવના માપ તો છે મારી પાસે, લઈ ગયો. અરે મમ્મી ઉભા રહ્યો તો. હા, ક્યાં લઈ જાવ છો મને તમે? તું ચૂપચાપ મારી હારે હાલ. હું છે ને તને ઓલા રવિ ની ઘરે લઈ જાઉં છું. રવિના ઘરે? હા, વાત છે. ચાલો ચાલો હાલ. જી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. તમે કોણ આંટી? હા, મારું નામ અરુણાબેન છે અને આ મારી દીકરી પૂનમ છે. બેસો ને, બેસો. પણ તમને રવિના કોણ? રવિ મારા મોટા ભાઈ છે. પણ શું થયું આંટી? બેટા, હા મારી દીકરી અને તારો ભાઈ રવિ ફેસબુક ફ્રેન્ડ છે અને આ મારી દીકરી છે ને એ તારા ભાઈને પસંદ કરે છે. હું એટલા માટે જ અહીંયા લઈ આવી છું. હવે તું જે એને ચોખટ પાડ કે તારો ભાઈ પોલીસ ઓફિસર છે કે નહીં. અને હા, તારા અંકલને તારો ભાઈ મળ્યો ને ત્યારે એને 1500 રૂપિયા પડાવ્યા હતા. એટલે હવે તું જેને કે તારો ભાઈ પોલીસ ઓફિસર છે કે આ બધા કાવતરા કરે છે? એટલે મમ્મી, હા રવિ પોલીસ ઓફિસર નથી? હા, મારો ભાઈ પોલીસ ઓફિસર નથી. પણ આંટી તમને આ વાતની કઈ રીતે ખબર પડી? અરે બેટા, આ તપાસ કરતા ખબર પડી કે તારો ભાઈ છે ને આ નકલી પોલીસ બની અને બધાને લૂંટે છે. અને આ એડ્રેસ પણ મને બહારથી મળ્યું છે. હવે તું જ તારા મોઢે એમને બધી વાત જણાવ. જો બેન, રવિ મારો સગો ભાઈ છે, છતાં હું કહું છું એ કોઈ પોલીસ ઓફિસર નથી. એ નકલી પોલીસ બનીને બધાને લૂંટે છે અને એ કઈ કામ ધંધો નથી કરતો. એના સપના જોવાનું તું બંધ કરી દે. અને તારા મમ્મી સાચું જ કહી રહ્યા છે, એ તારા લાયક નથી. અને એટલે જ કહું છું કે મારા ભાઈથી બની શકે ને તો દૂર રહે. અને સારું કહેવાય કે તે તારા મમ્મીને આ બધી વાત કરી. આજકાલ બધા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, આ સોશિયલ મીડિયા પર બધા સાથે ફ્રેન્ડશિપ કરી બેસે છે. પણ આમાં જે દેખાતું હોય છે ને ક્યારેય બધું સાચું નથી હોતું. આપણને ખાલી જોવાની વસ્તુઓ બધી બહુ સારી લાગતી હોય છે, પણ એ વસ્તુ સાચી જ હોય છે એ નક્કી પણ નથી હોતું. એટલે જે જોતી વસ્તુ ઉપર આપણે વિશ્વાસ કરી બેસીએ એવું પણ નહીં કરાય. એટલે બની શકે તો આવી વસ્તુઓથી દૂર જ રહેવું સારું. તમારી વાત સાચી છે બેન. આજે મારી આંખ ઉઘડી ગઈ. આ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, હા સોશિયલ મીડિયા જેવી વસ્તુ હું ખરાબ નથી કહેતી, પણ 100એ એક કિસ્સો એવો પણ બની જાય છે કે જેવું દેખાય છે ને એવું હોતું નથી. પણ આજના યુવાન વર્ગને મારું એટલું જ કહેવું છે કે તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે સોશિયલ મીડિયાની કોઈ પણ વસ્તુ છે
એની ઉપર તમે ડાયરેક્ટ વિશ્વાસ ના કરો. પહેલા જાણો, વિચારો, એ વ્યક્તિનું બેકગ્રાઉન્ડ કેવું છે એ પણ જોવો અને પછી વિશ્વાસ કરો. હા, બધા માણસો સાચા નથી હોતા અને આપણે જોઈએ છીએ ને બેન કે સમાજની અંદર કિસ્સાઓ પણ બને છે કે છોકરાઓના લીધે છોકરીઓ પણ સુસાઇડ કરે છે અને છોકરીઓ એવી ખોટી નીકળે તો છોકરાની પણ હાલત કેવી થાય છે. અમુક સમાજની અંદર છોકરાઓ પણ મા બાપને એકલા હોય છે અને છોકરીઓ પણ એકલી હોય છે. જ્યારે એ સુસાઇડ કરે છે ત્યારે મા બાપની પરિસ્થિતિ કેવી થાય ને એના પરિવાર સિવાય કોઈ નથી સમજી શકતું. તમે કહેતા હતા કે મારા મમ્મીને કહીને સારું કર્યું. અરે મારા જીવનની નાની મોટી બધી જ વાતો મારા મમ્મીને શેર કરું છું, કારણ કે ખબર છે મને કે મારા મમ્મી મારા માટે બેસ્ટ ફ્રેન્ડ છે. અને આજના યુવાનોને પણ મારે કહેવું છે, જો તમારા મમ્મી પપ્પા તમને રોકતા ટોકતા હોય તો એની વાતનું ખોટું ન લગાડતા. તમારા જીવનની કંઈક ભલું ઈચ્છતા હશે તો જ રોકતા હશે ને. થોડીક વાર ખોટું લાગે પણ તમારા જીવનમાં કંઈક ખરાબ થાય ને એવું નહીં ઈચ્છે. જો આજે મારા મમ્મીએ મારી આ આંખ ના ઉગાડી હોત ને તો ખબર નહીં મારું જીવન કેટલું બરબાદ થઈ ગયું હોત. પછી તો તમને ખબર જ છે કે લગ્ન થઈ જાય પછી આવી રીતે સોશિયલ મીડિયામાં વાત થઈ હોય અને ખોટું નીકળે તો છોકરીઓની શું હાલત થાય છે. પછી લવ મેરેજ કર્યા હોય તો નથી છોકરીઓને દોષ દેવાતો, નથી સાસરિયાવાળાને કે નથી મા બાપને. એટલે મા બાપને બધી વાતો શેર કરવી બહુ જ જરૂરી છે અને મા બાપને પણ પોતાના સંતાનોને બેસ્ટ ફ્રેન્ડ માનવા જોઈએ. એક ફ્રેન્ડ તરીકે ભલે ખરાબ કામ કરે છે, સાથ આપો, સહકાર આપો અને એને શિખામણ આપો કે આ ખરાબ કામ છે તો એની આંખ ઉઘડશે ને. હવે પહેલી જ વારમાં જો વાત શેર કરી છે ને તમે એમ કહી દો કે નહીં આ નથી કરવાનું તો બાળક બીજી વાર કોઈ વાત શેર કરવાનું જ નથી. હા, મેં પણ ઘણી ભૂલો કરી છે પણ મારા મમ્મીએ મને દરેક વાતમાં સમજાવી છે, ખીજાય પણ છે પણ માનું છું મારી માં છે, મારી બેસ્ટ ફ્રેન્ડ છે, મારી ખરાબ નહીં ઈચ્છે મારું. હા બેટા, હા તારી સમયસર આંખ ખુલી ગઈ ને એ જ મારા માટે બહુ મોટી વાત છે. અને હવે જાગ્યા ત્યારથી સવાર. સારું બેટા, અમે રજા લઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ. બેટા આમ કેમ ચૂપચાપ બેઠી છે? શું થયું છે મારી દીકરીને? કઈ નથી થયું મમ્મી. તો શું વિચાર કરે છે? તમને તો ખબર જ છે. હા, રવિના વિચાર કરું છું. સારું થયું કે તમે મને એની દલદલમાંથી બચાવી લીધી. પણ શું કરું? હા, 6-7 મહિના થઈ ગયા. 6-7 મહિનાથી રવિ સાથે વાત કરતી હતી. આ કહેવાય ને વન સાઈડ લવ. હા, એના જેવું થઈ ગયું હતું. જો સારું થયું ને આજે તે મારી વાત સાંભળી તે. હા મમ્મી, સારું થયું. અને અત્યાર સુધીમાં એવું બન્યું છે કે મેં તમારી વાત ના માની હોય એવું? બધી જ વાત માનું છું ને. એટલે તો તમે મને દર ખરાબ પરિસ્થિતિમાંથી બચાવી લો છો, ક્યારેય દુઃખી નથી થવા દેતા. પણ શું કરું મમ્મી? હા, રવિની સાથે જેટલા સમયથી વાત કરીને અચાનક તો ના જ ભૂલાય ને, તો પણ કોશિશ કરું છું. જો બેટા, હા રવિ તો તારો ખાલી સોશિયલ મીડિયાનો ફ્રેન્ડ હતો અને મને તો એ વાતનો ડર લાગે છે કે એ ખરેખર તારી લાઈફમાં આવ્યો હોત ને તો તને કેટલો હેરાન કરત અને તને ક્યાંય મેળવી ન છોડત. સારું થયું બેટા તું સમજી ગઈ. થેન્ક યુ સો મચ મમ્મી. હું તો કહું છું કે દુનિયાના દરેક સંતાનને તમારા જેવા, મારા જેવા મા બાપ મળવા જોઈએ, એક બેસ્ટ ફ્રેન્ડ જેવા. હા, થેન્ક યુ સો મચ મમ્મી મારી લાઈફ બચાવવા માટે.